Hello students, a warm welcome to all of you on our P Square Education YouTube channel. આ વિડીયોમાં આપણે ગણવાના છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 10. આ દાખલો ઘણો ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો, અને જો તમે આખું કેલ્ક્યુલેશન ધ્યાનથી જોશો તો તમે ઇઝીલી આ દાખલો કમ્પ્લીટ કરી શકશો. ઓકે, તો હવે દાખલાને શરૂ કરીએ. બહુ આપણે સમય નથી વેસ્ટ કરવો, તો સ્ટાર્ટ કરીએ. ચલો રકમ વાંચી લઈએ. પહેલા રકમ અહીંયા મેં શોર્ટમાં લખી છે મિત્રો. ટેક્સ્ટબુકની અંદર અલગ રીતે રકમ લખી છે, લાંબી છે, એટલે તમારે ટેક્સ્ટબુકને ઓપન કરી રાખવાની છે. ઓકે, અને તમારે નોટબુકની સાથે સાથે દાખલાને સોલ્વ પણ કરવાનો છે. બને એટલું તમે જાતે સોલ્વ કરશો એટલું તમારા માટે બેસ્ટ હશે, જેથી તમારી ગ્રીપ પકડાશે લખવાની. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ઓકે, તો રકમ શું કહે છે અહીંયા? દાખલા નંબર 10 છે, થોડી મિસ્ટેક થઈ ગઈ છે, 9 કર્યું છે અહીંયા. ચલો વાંચીએ. ભાગીદારો છે, 3 ભાગીદારો છે, શારદા, જમના અને ગણેશ. તેમની અહીંયા શરૂઆતની મૂડી આપેલી છે આપણને. શારદાની આપેલી છે 72,000, જમનાની આપેલી છે 48,000 અને ગણેશની આપેલી છે 24,000. ઓકે, ઉપાડ ગણેશે, ઉપાડમાં એક જ વ્યક્તિ ઉપાડ કરે છે, એક જ ભાગીદાર ઉપાડ કરે છે, જે ગણેશ છે. 31/12/16 ના રોજ તે ઉપાડ કરે છે 6,000 રૂપિયાનો. નફાની ખાસ વિગત જણાવે છે કે વર્ષનો અહીંયા નફો આપેલો છે. કેટલો આપેલો છે? 81,600 નફો આપેલો છે. ઓકે, પરંતુ રકમમાં લખ્યું છે કે આ નફો ઉપાડ પર વ્યાજ ગણ્યા પછીનો છે. જો વિદ્યાર્થીઓ અહીંયા શું લખેલું છે આગળ આપણને અહીંયા, પરંતુ રકમમાં લખ્યું છે કે આ જે નફો જે છે એમાં ઉપાડ પર વ્યાજ ઉમેરાયેલું છે. તો આપણે શું કરવાનું છે? ઉપાડ પર વ્યાજને બાદ કરી દેવાનું છે. જે વધે એ નફાની સાચી રકમ થશે. સમજ્યા મિત્રો? એટલે ઉપાડ પર વ્યાજને આપણે બાદ કરી નાખવાનું છે. જે રકમ વધે એ આપણો નફો થશે એ. સમજ્યા? હવે આગળ વાંચીએ. સમજાવે છે કે એકાઉન્ટના નિયમ મુજબ સમજો મિત્રો, એકાઉન્ટના નિયમ મુજબ નફા નુકસાન ફાળવણી ખાતામાં જે નફો લખાય તે હંમેશા હવાલો નાખ્યા પહેલાનો હોય. અને અહીંયા શું કહ્યું છે? હવાલા નાખ્યા પછીનો છે. આ જોયું? ઉપર પર વ્યાજ ગણ્યા પછીનો નફો છે. પરંતુ એકાઉન્ટનો નિયમ છે કે જ્યારે પણ આપણે કોઈ નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે જે નફો લખાય તે હંમેશા હવાલાઓ નાખ્યા પહેલાનો જ હોવો જોઈએ. આ રૂલ છે, તમારે યાદ રાખવાનો છે મિત્રો, જેથી તમારે ભૂલાઈ ના જાય. સમજ્યા? તેથી આપણે આ 81,600 માંથી ઉપાડનું વ્યાજ બાદ કરીને સાચો નફો શોધીશું. ઓકે, તો સ્ટાર્ટ. હવે આપણે રકમની ગણતરી ચાલુ કરીએ. તમારે આવી રીતે ખાના બનાવી લેવાના છે. નફા નુકસાન ખાતું બનાવવાનું છે 13-14 લાઈનનું, અને મૂડી ખાતા બનાવવાના છે. એમાં બહુ એન્ટ્રી તો નહીં થાય, 9-10 લાઈનનું બનાવી દેજો તો ચાલશે. ઓકે, તો આવી રીતે બંને ખાતા બનાવવાના છે. આ જે રકમની અંદર આપણે ચાલુ ખાતા બનાવવાના નથી, કેમ કે આપણે અહીંયા ચાલુ ખાતાની કોઈ વિગત આપેલ નથી. એટલે બધી જેટલી એન્ટ્રી થશે એ બધી ભાગીદારના મૂડી ખાતામાં જે હવાલાઓની એન્ટ્રી અને એની મૂડી આવશે. ઓકે, અહીંયા આપણે કોઈ ચાલુ ખાતામાં કોઈ અસર આપવાની નથી. એટલે આવી રીતે 2 ખાતા બનાવી લેવાના છે, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. ઓકે, તો સૌપ્રથમ શું લખાય? સૌપ્રથમ આપણે શું લખશું? અહીંયા ભાગીદારોનો નફો લખવાનો, પછી આપણે મૂડી લખવાની, અને પછી આપણે ઉપાડ લખવાનું. ઓકે, આટલું તમને યાદ રહી જાય. પહેલા શરૂઆતમાં આટલું લખી જ લેવાનું છે તમારે. ઓકે, પછી પછીનું પછી. સમજે? તો પહેલા શરૂઆતમાં લખવાનું છે ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો ક્યાં લખાય? નફા નુકસાન ફાળવણી ખાતામાં લખાય. એટલે હવે તમારે એક વસ્તુ માઇન્ડમાં યાદ રાખવાની છે, જે પણ ખર્ચા હોય એ ઉધાર સાઈડ લખાય, અને જેટલી આવક હોય એ જમા સાઈડ લખાય. ભલે નફા નુકસાન ફાળવણી ખાતું હોય કે ભાગીદારોના મૂડી ખાતા હોય. સમજ્યા? જ્યારે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીએ ત્યારે આપણે પેઢી બનીને વિચારવાનું. સમજ્યા? અને જ્યારે ભાગીદારોના મૂડી ખાતાનું એન્ટ્રી કરવાની હોય ત્યારે આપણે શું કરવાનું છે? ભાગીદાર બનીને વિચારવાનું કે ભાગીદાર માટે આવક થાય છે કે જાવક થાય છે. સમજ્યા? એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં પેઢી વિશે વિચારીને કરવાનું કે પેઢી માટે આવક થાય છે કે જાવક થાય છે. સમજી ગયા? આટલું તમે કરી લ્યો, તમારા માટે ઈઝી થઈ જશે મેથડ. તમારા માટે સમ એકદમ ઈઝી બનશે. ઓકે, તો આપણે એન્ટ્રી પેલી આપીએ ચોખ્ખો નફો. ચોખ્ખો નફાની અત્યારે એન્ટ્રી નહીં આપીએ. આપણને અહીંયા કહ્યું છે કે 81,600 માં ઉપાડ પર વ્યાજ એડ થયેલું છે. તો ઉપાડ પર વ્યાજ આપણને મળશે, પછીમાંથી આપણે બાદ કરશું એ રકમ, અને જે આપણે ચોખ્ખા નફામાં એન્ટ્રી થશે. તો આપણે બીજી એન્ટ્રી આપી દઈએ. બીજી એન્ટ્રી આપી દઈએ, મૂડીની આપી દઈએ. ઓકે, તારીખ મૂડી ખાતામાં લખવાનું, જમા સાઈડ મૂડી લખાય 1/4/16, વિગતના ખાનામાં
બાકી આગળ લાવ્યા. શારદાની જે હવે મૂડી હોય, શારદાની છે 72,000, જમનાની 48,000 અને ગણેશની 24,000 રૂપિયા. આ બીજો સ્ટેપ પૂરો થઈ ગયો. હવે આવશે શું? ઉપાડ આવશે. ઓકે, તો ઉપાડ લખી નાખવાનો છે. ઉપાડ ક્યારે કરે છે? કોણ ભાગીદાર ઉપાડ કરે છે? શારદા જમના તો ઉપાડ નથી કરતા, માત્ર ગણેશ જ ઉપાડ કરે છે. તો લખવાનું વિગતના ખાનામાં ઉપાડ હંમેશા ઉધાર હોય. સમજ્યા? યાદ રાખજો. વિગતના ખાનામાં લખવાનું ઉપાડ ખાતે, શારદાના ખાનામાં ડેશ, જમનાના ખાનામાં પણ ડેશ આવશે અને ગણેશ એક જ ભાગીદાર ઉપાડ કરે છે. કેટલાનો કરે છે? 6,000 રૂપિયાનો ઉપાડ કરે છે. ઓકે, હવે સમજીએ. હવે આગળ વધીએ. હવે આગળ એન્ટ્રી આપણે કરીએ. મૂડી પર વ્યાજ શોધવાનું આવશે. શેનું? મૂડી પર વ્યાજ. આપણે ભાગીદારોની જે મૂડી જે આપણને અહીંયા આપણને આપેલી હતી, શારદાની આપેલી હતી 72,000 રૂપિયા. મૂડી ખાતામાં જમા સાઈડ તમે જુઓ તો અહીંયા બાકી આગળ લાવ્યામાં બધાની મૂડી આપેલી છે, પરંતુ અહીંયા આપણને કહે છે કે મૂડી પર વ્યાજ આપો. મૂડી પર વ્યાજ આપણે અહીંયા ગણવાનું છે. કેટલું ગણવાનું છે? 5% વાર્ષિક. સમજ્યા? કેટલા ટકા? 5% વાર્ષિક. એટલે મિત્રો શાંતિથી પેલા સમજો. પેલા ત્રણ ભાગીદારના નામ લખવાના. મૂડી પર વ્યાજ ક્યાં આવે એન્ટ્રી? મૂડી પર વ્યાજની નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુ આવે? ઉધર બાજુ આવે. કેમ કે મૂડી પર વ્યાજ છે ને પેઢી ભાગીદારને ચૂકે, એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં પેઢી માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. સમજે? એટલે પેઢી ભાગીદારને ચૂકે અને ભાગીદાર માટે શું કહેવાય? આવક કહેવાય. એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં મૂડી પર વ્યાજ ઉધાર સાઈડ આવ્યું. સમજી ગયા? હવે ત્રણ ભાગીદારના નામ લખીને કે શારદા, જમના અને ગણેશ. સમજી ગયા? હવે આપણે સમજવાનું છે મૂડી પર વ્યાજ આપણે શોધવાનું છે. તો અહીંયા મૂડી કેટલી આપેલી છે? શારદાની 72,000 રૂપિયા આપેલી છે. તો પેલા શું કરવાનું છે? 72,000 ને આપણે 5% કરવાના છે. તો 5% કેવી રીતે કરવાના? પેલા 72,000 ના 5% નહીં કરવાના, 10% કરવાના. સમજ્યા? તો 72,000 ને આપણે 10% કરીએ તો પાછળથી 0 જતો રહે. કેટલા વધે? 7200. તો 7200 ને આપણે 5% એટલે કેટલા? એને અડધા થયા કહેવાય. સમજ્યા? એટલે 7200 ને આપણે અડધા કરીએ એટલે કેટલા થાય? 3600 રૂપિયા. 3600 રૂપિયા શારદાના. એવી રીતે જમનાના કેટલા છે? 4800 રૂપિયા. એને આપણે 5% અડધા કરીને કેટલા થઈ જાય? 2400. અને પછી 24,000 રૂપિયા ગણેશના છે. ગણેશની મૂડી છે તો 24,000 ના આપણે 5% એટલે અડધા કરી નાખો. 24 ના અડધા કેટલા થાય? 12. તો 1200. ખાલી એક 0 નીકળી જાય. સમજી ગયા? હવે ત્રણેયનું ટોટલ મારી દઈએ. 3600 પ્લસ 2400 પ્લસ 1200. તો બહારના ખાનામાં લખવાના 7200. ઓકે મિત્રો, આટલું સમજાઈ ગયું? હવે મૂડી પર વ્યાજ ક્યાં એન્ટ્રી થશે? બીજી એની ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ આપણે એન્ટ્રી કરશું. ઓકે, જમા સાઈડ એની એન્ટ્રી આપણે કરવી પડશે. એક મિનિટ રહેજો. ઓકે, ચલો. તો જમા સાઈડ એન્ટ્રી આવશે. લખવાનું 31/3/17. લાસ્ટ ડેટ લખવાની મિત્રો. લાસ્ટ ડેટ 31/3/17. મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક કહેવાય એટલે જમા સાઈડ. કેટલું છે? 3600. જમનાનું છે 2400 અને ગણેશનું છે 1200. આટલું સમજાઈ ગયું મિત્રો? કેટલું ઈઝી હતું? હતું કે નહીં? બસ એવી રીતે આપણે ઉપાડ પર વ્યાજ શોધવાનું છે. ઉપાડ પર વ્યાજ ખાલી એક જ વ્યક્તિને આપવાનું છે. શારદા અને જમનાનો કોઈ ઉપાડ કરતો નથી એટલે એનું ઉપાડ પર વ્યાજ નહીં આવે. અહીંયા કોઈ ગણતરી એવું કીધું નથી. ખાલી માત્ર ગણેશ જ ઉપાડ કરે છે. પણ ગણેશ ઉપાડ કરે છે ક્યારે? 31/12/16 ના રોજ. સમજ્યા? તો 31/12/16 ના રોજ તે ઉપાડ કરે છે એટલે 12મો મહિનો તો કમ્પ્લીટ થઈ ગયો. એટલે હવે કયા મહિને ચાલુ થશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. કે માર્ચ એન્ડિંગમાં એટલે આપણે 3 મહિના સુધીનું વ્યાજ ગણવાનું આવે. સમજ્યા? એટલે કે અહીં કેટલું કહે છે ઉપાડ પર વ્યાજ આપણે અહીંયા ગણવાનું છે? ઉપાડ પર વાર્ષિક 8% આપણે એને વ્યાજ આપવાનું છે. તો કેટલા છે ઉપાડ? કેટલો છે એનો? 6,000 રૂપિયા. 6,000 ના 8% કરીએ એટલે કેટલા થાય? 6,000 ના 8% કરો તો તમને અહીંયા કેટલો મળે? આન્સર મળે 6,000 ના. પેલા તમારે 8% કરવાના, પછી તમારે શું કરવાનું? ગુણ્યા કેટલા મહિના બાકી રહેશે? 3 મહિના. 3/12 એટલે કેટલા મળશે આન્સર આપણને? 120. કેટલો મળશે આન્સર? 120. ફરી સમજાવું. 6,000 ને આપણે અહીંયા કીધું છે કે 8% ઉપર પર વ્યાજ આપવાનું છે. તો 6,000 ના પેલા 8% કરી નાખવાના. ગુણ્યા કેટલા મહિનાનું વ્યાજ બાકી રહેશે? 3 મહિનાનું. 3 ભાગ્યા કુલ કેટલા મહિના હોય? 12. 3/12 કરશો તો આપણને મળશે આન્સર 120. સમજી ગયા? કેટલું સિમ્પલ હતું? ઈઝી હતું કે નહીં? તો
તો હવે આપણે શોધવાનું છે ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો કેવી રીતે શોધ્યા પહેલા એની પહેલા આપણે ગણતરી કરવી પડશે. આગળની થોડી ગણતરી કરી લઈએ. પેલા ઉપર પર વ્યાજની આપણે અસર આપી દઈએ. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે ઉપર પર વ્યાજ જમા એન્ટ્રી આપી, કેમ કે ભાગીદાર માટે ખર્ચ કહેવાય અને પેઢી માટે આવક થાય, એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા સાઈડ આવી. તો હવે પેલો ભાગીદાર માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. તો ઉપર લખવાનું ઉપાડ પર વ્યાજ. અહીંયા બંનેના ખાનામાં કોઈ આપવાનું નથી. ગણેશના ખાનામાં 120, કેમ કે એના માટે ખર્ચ કહેવાય, એટલે એ ઉધાર સાઈડ એન્ટ્રી થઈ. ઓકે, હવે આગળ એન્ટ્રી આપીએ. આગળ આપણે શું કહે છે અહીંયા? પગાર. પગાર આપણે શારદાને જ ચૂકવવાનો છે, ખાલી બીજા કોઈને ચૂકવવાનો નથી. તો પગાર હમણાં 700 રૂપિયા કીધો છે, પરંતુ આપણે એને વાર્ષિક પગાર આપવાનો છે. ભલે રકમની અંદર કીધું ના હોય, પણ આપણે વાર્ષિક હિસાબ વાર્ષિક પગાર જ એને આપવાનો હોય છે. ઓકે, એટલે 700 રૂપિયા એનો પગાર છે અને એના ગુણ્યા 12 કરશો તો આન્સર આપણને મળશે 8400. ઓકે, તો પગાર એ પેઢી માટે ખર્ચ કહેવાય, કેમ કે પેઢી ભાગીદારને ચૂકવે એટલે પેઢી માટે ખર્ચ કહેવાય, તો ભાગીદાર માટે શું કહેવાય? આવક કહેવાય. તો લખવાનું વિગતના ખાનામાં ભાગીદારના મૂડી ખાતામાં જમા સાઈડ લખવાનું પગાર ખાતે શારદાના આપવાની છે, બીજા ભાગીદારને નથી કીધું, કારણ કે લખ્યું કાઉન્સમાં શારદા છે. તો કેટલી છે? 8400 રૂપિયા. 12 ના બીજા ખાનામાં ડેશ. ઓકે, હવે આગળ વધીએ. હવે બધું સરભર થઈ ગયું છે મિત્રો. હવે આપણે ડાયરેક્ટ ટોટલ જ મારવાનું રહેશે. હવે તમે જુઓ કે જ્યારે અહીંયા ચોખ્ખો નફો નતો આપેલો, તો ચોખ્ખા નફાની બાકી કેટલી આપણે હતી રકમની અંદર? 81600 હતી. ઓકે, પરંતુ એમાં આપણે ઉપર પર વ્યાજ એડ હતું. કેટલા રૂપિયા? 120 રૂપિયા, જે ગણેશનું હતું. સમજ્યા? અહીંયા ભાગીદારની ગણેશ નામને આપણે ઉપાડ કર્યો હતો, તો એને ઉપર પર વ્યાજ એને જ આપવું પડે. ઓકે, તો એમાંથી 81600 માંથી આપણે ઉપર પર વ્યાજ 120 બાદ કરી નાખ્યું, તો આપણે ચોખ્ખો નફો પરફેક્ટ મળી જાય 81480. સમજ્યા? આપણે અહીંયા ઉપર પર વ્યાજ એડ હતું, તે આપણે માઇનસ કરી દીધું, એટલે 81480 એ આપણો પરફેક્ટ એટલે ચોખ્ખો નફો કહેવાય. સમજી ગયા? હવે અહીંયા ટોટલ મારી દઈએ 81480 અને પ્લસ 120, એટલે ટોટલ મારીએ તો કેટલો આન્સર મળે? 81600. એ એન્ટ્રીને બીજી સાઈડ લખી નાખીએ 81600 ને. હવે આપણે લખવાનું છે સામાન્ય અનામત ખાતે. સમજ્યા? આ રકમની અંદર સામાન્ય અનામત પણ એડ હતી, પણ એમાં કાઉન્સમાં એમ લખેલું છે મિત્રો કે સામાન્ય અનામત ખાતે 18000 થી ઓછી રકમ લઈ જવાની નથી. એટલે કે 18 કરતા વધુ જશે તો ચાલશે, પણ 18 થી ઓછી ના જવી જોઈએ. સમજ્યા? પરંતુ આપણે 18000 જ રાખવી પડશે, કેમ કે 13000 રૂપિયા જેટલી કિંમત એ કીધી હતી, પણ એ આવશે નહીં. ઓકે, એટલે 18000 કિંમત તો આવી જોઈએ. ઓકે, અહીંયા કે આપણે નફાની અંદર 20% અનામત રાખવાની છે, પરંતુ તે 18000 થી ઓછા ન હોવા જોઈએ. આપણી ગણતરી મુજબ 20% રકમ ઓછી થાય છે, તેથી આપણે સીધા 18000 અનામત ખાતે લઈ જઈશું. ઓકે, તો લખી નાખવાનું 18000 રૂપિયા સામાન્ય અનામત ખાતે. ઓકે, હવે આપણે લખીએ નફાની વહેંચણી કરવાની છે. વહેંચણી પાત્ર નફો. હવે ખાણવણી ખાતું આપણે બંધ કરી દીધું છે ઓલરેડી. ઓકે, હવે એમાંથી ડિફરન્ટ આપણે જોઈએ કેટલો આવે છે? 48000નું. 81600 માંથી જમા સાઈડનું ટોટલ વધારે આવ્યું છે ઉધાર સાઈડ કરતા નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર. તો 81600 માંથી આપણે 7200, 8400 અને 18000 ને માઇનસ કર્યા તો ડિફરન્ટ કેટલો મળ્યો? 48000નું. ઓકે, તો આ ત્રણ પ્રમાણ આપણે ભાગીદારોને ત્રણે વચ્ચે વહેંચશું. ઓકે, પરંતુ અહીંયા આપણને બે પ્રમાણ આપેલા છે. બે પ્રમાણ અહીંયા આપેલા છે. ત્રણ ભાગીદારના પેલા નામ લખી નાખું છું. ઓકે, પછી આપણે અહીંયા લખશું ત્રણ ભાગીદારોના નામ લખી નાખીએ વહેંચણી પાત્ર નફા સાથે 20000, 16000 ને 12000. ઓકે, તો કેવી રીતે આયા? 20000, 16000 ને 18000, 12000 તમને સમજાવું. ઓકે, તો અહીંયા આપણને મૂડીનું પ્રમાણ પણ આપેલું છે અને સરખા હિસ્સે નફાનું પણ પ્રમાણ આપેલું છે. તો આપણે બંને પ્રમાણને આપણે ટોટલ કરવાનું છે. સમજ્યા? તો પ્રથમ તો તમારે શું કરવાનું છે? 48000 રૂપિયા જે આપણો જે અહીંયા ડિફરન્સ જોવા મળ્યો, તો 48000 ને બંને વચ્ચે ભાગી દેવાનું. એક પ્રમાણ 24000, બીજી બાજુ 24000. જે બીજું જે 24000 રૂપિયા છે, બેને સરખા ભાગ પાડી દીધા. 48000 ના બે ભાગ પાડી દીધા, બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધા. તો 24000 રૂપિયા સરખે હિસ્સે વેચવાના છે અને બીજા 24000 રૂપિયા સરખે હિસ્સે એટલે કે 1:1 ના પ્રમાણમાં. ઓકે, અને બીજા જે મૂડીના પ્રમાણમાં વેચવાના છે, જે 3:2:1 ના પ્રમાણમાં. સમજી ગયા? એવી રીતે અહીંયા આપણે 24000 ને પેલા સરખે હિસ્સે વેચી દઈએ
3 વચ્ચે 24,000 ભાગ્યા 3 કરીએ તો કેટલો આન્સર મળે આપણને 8,000 રૂપિયા. ત્રણ ભાગીદારના નામ લખી નાખીએ, શારદા, જમના અને ગણેશ. ઓકે, તો શારદાને કેટલા મળશે? 24,000 રૂપિયા સરખે હિસ્સે પેલા વેચવાના છે. 24,000 ના ભાગ્યા 3 કરીશું તો આન્સર 3 ભાગે વધારે વચ્ચે 3 સરખે હિસ્સે વેચાશે 8,000 રૂપિયા પ્લસ કરી દેવાના. ઓકે, હવે બીજું જે પ્લસ કરી દેવાના, બંને વચ્ચે પ્લસ થઈ જશે અને 24,000 ને મૂડીના પ્રમાણમાં વેચે 3:2:1. 24,000 ગુણ્યા 3 ભાગ્યા 6. ઓકે, કેમ કે 3 + 2 + 1 એટલે ટોટલ 6 થાય એટલે ભાગ્યા 6. ઓકે, 24,000 ગુણ્યા 3 ભાગ્યા 6 કરશું તો આપણને આન્સર કેટલો મળશે? 12,000. એવી રીતે 24,000 ગુણ્યા 2 ભાગ્યા 6 કરશું તો આપણને આન્સર કેટલો મળશે? 8,000. હવે આગળ કેટલો આન્સર મળશે આપણને? 4,000 રૂપિયા. ઓકે, એટલે બંનેનું ટોટલ મારી દેવાનું અને બારના ખાનામાં ટોટલ મારી મૂકી દેવાનું. સમજી ગયા? બસ, હવે વેચણી પાત્ર નફો ક્યાં આવશે? અહીંયા ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ લખી નાખીએ આપણે. 16,000 જમનાના અને 12,000 રૂપિયા ગણેશના. ઓકે, થઈ ગયું? ચલો ટોટલ મારી દઈએ. કેટલું થાય છે? જમા બાજુ સૌથી વધારે આવે છે ઉધાર કરતા. 24,000 + 1200 + 12,000 કેટલા કરશે? આન્સર મળશે આપણને 37,200. 48,000 + 24,000 + 16,000 આન્સર મળશે કેટલો મળશે? 66,400. 72,000 + 36,000 + 84,000 + 20,000 પેટ્રોલ મારશું તો આન્સર કેટલો મળશે આપણને? 1,04,000. એ સેમ રીતે સામે બાજુ લખી નાખીએ ટોટલ. ઓકે, હવે જે ડિફરન્ટ મળે એ આપણી શું થશે? આખરની મૂડી થઈ જશે. શું થઈ જશે? આખરની મૂડી થઈ જશે. તો જે બા આ લાવ્યા છે બદલે અહીંયા સોરી મિસ્ટેક થઈ ગઈ છે, બા આ લઈ ગયા આવશે અહીંયા. આઈ એમ સો સોરી, અહીંયા મિસ્ટેક થોડી થઈ ગઈ છે, લઈ ગયા આવશે અહીંયા. તમારે સુધારી દેવાનું છે, મિસ્ટેક બહુ થઈ છે અહીંયા. ઓકે, તો 1,04,000 માંથી આપણે અહીંયા કઈ બાદ થતું નથી એટલે એના એટલા જ રહેશે. 66,400 માંથી પણ કઈ બાદ નથી થતું એટલે એની કિંમત રહેશે 37,200 માંથી 6,000 + 120 રૂપિયા બાદ કરી દઈએ તો આપણો આન્સર મળે 31,080. ઓકે,